કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે આ ભાગવતનું જ્ઞાન કોને ન આપવું, કોને આપવું નહીં, કોને ના આપવું. તો એ ફટાફટ કહું છું, એક દંભી માણસો હોય એને નહીં આપવાનું. આ ભાગવત કોને ન સંભળાવું? દંભી હોય એને આમંત્રણ ન આપવું. દંભી માણસને, દંભી એટલે કેવા આંગળી કપાવીને શહીદોમાં નામ કરે, ગવર્મેન્ટ પાસેથી બધું પાસ કરાવે, એને દંભી કહેવાય. आंगली कपाव में शहीदों में नाम लिखवाते हैं ये लोग, अपनी प्रतिमा का पूजन करवाते हैं लोग. आवा दंभी माणसने ગૌશાળાની માલિકો 100 રૂપિયાનું દાન આપે અને પાછા એમ કે 200 રૂપિયાની મારા બાપના નામની તખ્તી નાખજો. 100 દાન લેવું ને 200 ની તખ્તીનો ખર્ચ આપણા ભાઈ કરાવે, એના કરતા 100 નું દાન ન મળે સારું. દંભીને નહીં આપો. નાસ્તિક હોય ને, નાસ્તિક એને પણ આ જ્ઞાન નહીં આપવું. બીજું શોટ, કોઈની મજબૂરીનો લાભ લેતો હોય એવી વ્યક્તિને નહીં. જે ભક્ત નથી ભગવાનનો, ભગવાનનો ભગત નથી, એને આ જ્ઞાન નહીં આપવું. દાખલો છે પણ અત્યારે નથી આપવો, આપણે પછી આપશું આગળ. જેનામાં નમ્રતા નથી, જેનામાં નમ્રતા નથી એવી વ્યક્તિને પણ આ જ્ઞાન નહીં આપવાનું. કોને નહીં આપવાનું? જેનામાં ભક્તિ ન હોય, નમ્રતા ન હોય, અક્કડ માણા હોય. ઘણા છે ને આપણે બોલાવીએ ને તો રસ્તામાં આમ જ આવેલા જતા હોય, આમ જ હામ ન જ હોય સાહેબ. झुकता वही है जिसमें जान होती है और अकड़ पड़ तो मुर्दों की पहचान होती है साहिब. ભક્તિ કરવી હોય, જેને સાંભળવાની ઈચ્છા હોય ને એને જ સંભળાવું. એકવાર આમંત્રણ આપવું, તમે કેમ ના આવ્યા, હું થયું, એ પૂછવું નહીં. નહીતર કેવું થાય ખબર, 2 વાર પૂછીએ ને તો પછી ત્રીજાને પૂછતો હોય, હું નહોતો આવ્યો પછી કેમ રહ્યું કથા જાયમી. પેલો દી કેવો રહ્યો? અરે બહુ સારો રહ્યો, બહુ સારો રહ્યો ભાઈ. તમને ખબર છે આપણામાં એક કહેવત છે, તમે હું અડધું બોલું તમે બોલશો બધાય, તમને બધાય ના આવડે છે કહેવત. આપણામાં એક કહેવત છે, ભેંસની પાસે, આવડતા હોય જોરથી બોલો, ભેંસ પાસે. હવે આ કહેવત પડી કેમ? ભેંસની પાસે ભાગવતી કહેવત કેમ પડી? કે ભેંસનો સ્વભાવ છે કે આખો દી પાણીમાં પડી રહે પણ પાણી પીવે નહીં, પાણી ઘરે આવીને જ પીવે. એમ આખો દી કથામાં બેહે પણ કથા એનામાં ન બેહે. એટલે કીધું કે બહેની પાસે ભાગવત કરવી નહીં. જેને સાંભળવાની ઈચ્છા ન હોય એને સંભળાવવાની કોઈ જરૂર નથી, એટલું યાદ રાખજો.